ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલી ભરૂચ જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દુકાનોની ઉપર બનાવેલી દુકાનની દીવાલ ગત રોજ રાત્રિના ધરાશાયી થઈ હતી, જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે। માત્ર 8 મહિના પહેલા જ બનેલી આ દુકાનની દીવાલ ધરાશાયી થતા વેપારીઓ દ્વારા એપીએમસી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાઈ રહ્યા છે। આવેલ એપીએમસીમાં 25 જૂનની રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં માર્કેટમાં આવેલી 6 દુકાનોની ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દીવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે તેની નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જ્યારે બીજા દિવસે વહેલી સવારે જ્યારે વેપારીઓ માર્કેટમાં આવતા ધરાશાયી થયેલી દીવાલ જોઈને ચોંકી ઉઠ્યા હતા। જેમ જેમ વેપારીઓને ખબર પડતા જ લોકટોળા ઉમટી પડ્યા હતા। આ બનાવ રાત્રિના સમયની જગ્યાએ પર દિવસમાં બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહેલી હતી। ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા અને વેપારીઓ એસોસિએશનના પ્રમુખ રશીદ ખુશાલ સહિતના વેપારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। આ સમયે રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણાએ અહીંના એપીએમસી સામે ભ્રષ્ટાચાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ દુકાનોનું બાંધકામ કર્યાને માત્ર 8 મહિના જ જેટલો સમય થયો છે, તેમ છતાંય આ દુકાનોની દીવાલ ધરાશાયી થઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। આ સાથે વેપારીઓ લાખોનો ટેક્સ ભરતા હોવા છતાંય સાફ સફાઈ પણ નહીં કરાતી હોય વેપારીઓમાં રોગચાળાનો ભય ફેલાયો છે। આ અંગે રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। એપીએમસી એક ખેડૂતોની સંસ્થા છે અને આ કિસાનોની સંસ્થાની અંદર ખરેખર જે આ ઇન્સિડન્ટ બનેલો છે, અમારા ખેડૂતો રાત્રે 4 વાગે માલ લઈને આવે છે અહીંયા ને આ જે દિવાલ પડી લગભગ 2 થી 2:30 વાગ્યાનો સમય છે। જો દિવસે આ દિવાલ પડી હોત તો ઘણા માણસોને મૃત્યુ પામ્યા હોત। આ દિવાલને બને જો 8 જ વર્ષ થયેલા છે અને 8 વર્ષની અંદર આ દિવાલ પડી ગઈ એક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે। આ એપીએમસી બીજી પણ એવી દુકાનો છે કે ત્યાં આગળ હજુ દિવાલ પડવાની હજુ લાગી રહેલું છે કે એને તિરાડ પડેલી છે, એમાં પણ જો મરામત કરવામાં નહીં આવે તો આવો ઇન્સિડન્ટ બનશે। ખરેખર આમાં એપીએમસીને ભ્રષ્ટાચારની બૂમ આવે છે। આ એપીએમસીના જે પણ સત્તાધિકારીઓ છે એપીએમસીનું કોઈ પણ કામ કરતા નથી, પાછળ કચરાના ઢગ છે। હાઈકોર્ટની અંદર બી અમારો કેસ ચાલી રહ્યો છે, એમાં પણ અમારો વકીલ એવું કહે છે કે ભાઈ બધું કામ થઈ રહેલું છે, પાર્કિંગની વ્યવસ્થા નથી, કાંટો મૃત હાલતમાં છે, પાણી ભરે છે, લાઇન ચોકઅપ છે। આ બધા મુદ્દાઓ છે પણ આ મુદ્દાઓના કોઈ પણ કામ થતું નથી, કેમ કે આ લોકો એપીએમસીના અધિકારીઓ ગજવા ભરવામાં જ રચેલા છે અને રૂલિંગ પાર્ટીના સભ્યો હોવાથી, ભાજપના સભ્યો હોવાથી માર્કેટનું કોઈ પણ કામ થતું નથી, આનો કોઈ ધણી નથી। પરંતુ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ મુદ્દાને ઉજાગર કરી અને હાઈકોર્ટમાં લઈ જશે અને એમની સામે કાયદા સરકાર સામે આ લોકોની સામે